દાહોદમાં નકલી અને કેસમાં ઝડપાયેલ બિલ્ડર રિમાન્ડ પર છે। 8 મહિનાથી ફરાર બિલ્ડર કુતબી રાવત આખરે ઝડપાયો છે। બિલ્ડરે ધરપકડ મામલે સુપ્રીમમાંથી રાહત મેળવી હતી। દાહોદ પોલીસે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી રાહત રદ કરાવી છે। ત્યારે સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટે હુકમ કરતા બિલ્ડર કોર્ટમાં હાજર થયો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 27 તારીખ સુધીના મંજૂર કર્યા। રડિયાતી વિસ્તારમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી। પ્રાંત અધિકારીના ખોટા હુકમ મામલે મે 2024માં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના સમયથી બિલ્ડર કુતબી રાવત વિદેશમાં ભાગી ગયો હતો। બિલ્ડર કુતબી રાવત સામે અલગ અલગ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સાબિર ભાભોર સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, જે રીતે દાહોદમાં નકલી અને કેસમાં ઝડપાયેલ બિલ્ડર હવે રિમાન્ડ પર છે, શું વિગતો? વિક્રમ, ચોક્કસથી વાત કરીએ તો મે 2024 થી નકલી અને હુકમનો મામલો દાહોદમાં સામે આવ્યો હતો, જેમાં સૌપ્રથમ 2 પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી। જેમાં 2 બિલ્ડર, જમીન દલાલ, જમીન માલિક સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી। પરંતુ જે મુખ્ય કહી શકાય એવો કુતબી રાવત નામનો જે બિલ્ડર હતો કે તેને ફરિયાદની તજવીજ હાથ ધરાતા તાત્કાલિક દાહોદ છોડી ફરાર થઈ ગયો હતો અને સૌપ્રથમ સિંગાપોર બાદ અલગ અલગ દેશોમાં ફરી અને દુબઈમાં સ્થાયી થયો હતો। છેલ્લા 8 મહિનાથી પોલીસ પકડથી દૂર રહેલો કુતબી રાવત પોતાના વકીલ મારફતે દાહોદની સેશન્સ કોર્ટ, હાઈકોર્ટમાં પણ આગોતરા જામીનની અરજી મૂકી હતી, પરંતુ હાઈકોર્ટે ફગાવતા સુપ્રીમના દ્વાર ખખડાયા હતા। સુપ્રીમે આગોતરા જામીન અરજી તો નામંજૂર કરી હતી, પરંતુ વચગાળાની રાહત આપી પોલીસ ધરપકડ નહીં કરવાનો તેમજ જે પોલીસને તપાસમાં સહયોગનો હુકમ કર્યો હતો। પરંતુ જે દાહોદ પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું અને જરૂરી કાગળો રજૂ કરી જે આપેલી વચગાળાની રાહત પણ રદ કરી હતી, જેના આધારે સુપ્રીમે આજે સરેન્ડર કરવાની હુકમ કરતા કુતબી રાવત આજે દાહોદની ટ્રાયલ કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી અને અલગ અલગ જે તપાસના કામે તેના રિમાન્ડની માંગણી કરી હતી। 14 દિવસ પૈકી હાલ જે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હાલ જે વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે। જી વિક્રમ। બિલકુલ સાબિર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।